જય શ્રી કૃષ્ણ। આજે તો અમે લોકો બધા ફ્રેન્ડ સર્કલ કપલ સાથે આઉટિંગમાં જઈએ છીએ ઘણા ટાઈમ પછી। જો આ બંને ફ્રેન્ડ તો જાણે કેટલા વર્ષો પછી મળ્યા હોય એવી રીતે વાતો કરવા માંડ્યા અને અમે બધાની રાહ જોઈએ છીએ। જો ધીમે ધીમે બધા આવવા માંડ્યા છે અને હવે અમે લોકો કિચનમાં આવી ગયા છીએ। થોડું ફ્રીઝમાં મૂકવાનું હતું, છાશ ને બધું ફ્રીઝમાં મૂક્યું અને બાકી બધી થોડી ઘણી તૈયારી કરી। હવે અમે લોકો બસ બહાર જઈએ છીએ। આ લોકો ક્રિકેટરમાં વળગી ગયા છે, અમે લોકો બહાર બસ ગ્રુપ કરીને બેઠા, થોડી ઘણી રીલ બનાવી અને જેન્ટ્સ લોકો ગયા છે બહાર ફાર્મની વિઝિટમાં અને અમારા લોકોને તો વાતો પૂરી જ નહોતી થતી। થોડી વાર રીલ બનાવી, થોડી વાર ગેમ રમી અને હવે જો જમવાની તૈયારી કરવા માંડ્યા છીએ। આ લોકો પારુલ ને સોનલબેન બી બનાવે છે, પકોડાની તૈયારી, મસાલો ભરે છે। બધા સાથે હોય એટલે મજા જ આવે। આ લોકો બંને કાંદા સુધારે છે ને અમે લોકો પકોડા તળીએ છીએ। માખી તો વાડીમાં હોય જ અને ખબર નહીં હમણાં તો બહુ બધી માખી દેખાય છે। આ બંને છોકરાઓ ક્રિકેટ રમે છે। લિયા જો એકલી અહીંયા ને અહીંયા એવી રીતે થોડી વાર અહીંયા થોડી વાર અહીંયા એવું કરે છે। જેન્ટ્સ બધા વાતોના ગપ્પાટા મારે છે અને આ છોકરાઓ તો આવ્યા ત્યારના ક્રિકેટ જ, છોકરાઓને તો અમે ક્રિકેટ બહુ જ ગમે અને આપણે ઘરે ગમે એટલા પકોડા ખાઈએ પણ જ્યારે આવી રીતે બહાર આઉટિંગમાં જઈને વાડીમાં જે પકોડા ખાઈએ ને મજા જ અલગ હોય। જો જેન્ટ્સ પકોડા ખાવા બેસી ગયા છીએ, એમને કોઈને તે ઓઈલી નહોતું ખાવું, ઘણાને તો પછી સેન્ડવિચની જેમ શેકી દીધી અને હવે અમે લોકો બેસી ગયા છીએ। હવે આપણે મળશું બીજા વ્લોગમાં।